આ તરફ મધ્ય ગુજરાત તરફ આવીએ, ખેડાની વાત કરીએ તો ખેડામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સર્વત્ર પાણી જ પાણી શહેરમાં અત્યારે જોવા મળી રહ્યું છે અને તસવીરો આપ જુઓ કે લોકોના કમર સુધી ને ક્યાં ક્યાં ખભા સુધી પાણી જે છે તે ભરાયેલા છે। મુખ્ય બજારના રસ્તા છે કે જ્યાં પણ પાણી ભરાયેલા છે ને જે વાહનો છે તે અહીંયા અટવાયેલા પણ જોવા મળી રહ્યા છે અને ટ્રેક્ટર પર બેસીને લોકોને અહીંથી જવાનો વારો આવી રહ્યો છે। એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ પર કે જ્યાં પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવાનો વારો આવ્યો છે। આ એ વિસ્તાર છે કે જ્યાં જે નોર્મલ ડેઝ હોય છે ત્યાં આગળ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે, પરંતુ અત્યારે પાણી એટલા બધા ભરાયેલા છે કે કોઈ પણ જગ્યાએ જવામાં લોકોને મોટી તકલીફ પડી રહી છે। વાહન તો ચલાવી જ નથી શકતા, ચાલીને જ આ રસ્તા પરથી પસાર થવાનો તેમને વારો આવ્યો છે। ખેડા જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો હતો અને આ વરસાદ પડવાને કારણે જે અતિવૃષ્ટિ સર્જાઈ હતી, પરિસ્થિતિ સર્જન થઈ છે, તેના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ખેડા શહેરથી અત્યારે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું। ખેડા શહેરની બાજુમાંથી જે વાત્રક ને શેરડી નદી પસાર થાય છે, આ નદીઓ ઓવરફ્લો થવાને કારણે અત્યારે આખું ખેડા શહેર જળબંબાકારની પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું છે। આ ખેડા શહેરના બસ સ્ટેન્ડના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં અત્યારે છાતી સુધીના પાણી ભરાઈ જવાને કારણે ખૂબ જ હાલાકી જોવા મળી રહી છે, પરંતુ જાણે કે આ આફતને પણ અવસરની રૂપે ખેડાવાસીઓ મનાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। જાણે કે ખેડા શહેર આખું સ્વિમિંગ પુલ બની ગયું હોય તે રીતે અત્યારે બધા જ આ સ્વિમિંગ પુલની, કુદરતી સ્વિમિંગ પુલની મોજ મજા માણી રહ્યા છે। કેટલાક સ્થાનિકો સાથે વાત કરીએ। જી, શું નામ છે આપનું? શિવમ સુતરિયા। શિવમ, અત્યારે ખેડા શહેરની અંદર કેવી પરિસ્થિતિ, કયા કયા વિસ્તારોમાં કેટલા પાણી? છેલ્લા 3 દિવસમાં ખેડાની અંદર સર્વાત્રિક વરસાદના કારણે ખેડા અને વાત્રક અને શેરડી નદી ઓવરફ્લો થતા ખેડાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં તથા સદાર ચોકમાં, બજારમાં તમામ જગ્યાઓમાં પાણી પહોંચી ગયા છે। લગભગ 5-6 ફૂટના પાણી હતા અને અત્યારે પાણી ઉતરવાની શરૂઆત પણ થઈ ગઈ છે। છેલ્લા 3-4 દિવસથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને અને ઘણા લોકોને માનવ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલુ છે। એ લોકોને સેફ જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। કાલે NDRFની ટીમ દ્વારા ઘણા લોકોને રેસ્ક્યુ પણ કરાવવામાં આવ્યા છે। તો જે રીતે અહીંયા આ ખેડા શહેરના આપના દ્રશ્યો આપણે જોયા કે અત્યારે બસ સ્ટેન્ડ વિસ્તાર છે, બસ સ્ટેન્ડની અંદર ખૂબ જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, છાતી ઉપરના પાણી ભરાયેલા છે, જેને કારણે અહીંયા જનજીવન અત્યારે ખૂબ જ પ્રભાવિત છે। સંદેશ ન્યૂઝ ખેડા।